નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આ દુનિયામાં આપણું કંઈ જ નથી સિવાય કે સમય. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 13 જાન્યુઆરી 2026, 13/1/26. આજની તિથિની વાત કરીએ. પોષ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષ ચાલે છે, તેની દસમ છે. આજે છે પોષ વદ દશમ. નક્ષત્ર વિશાખા, યોગ શૂળ અને કર્ણ વિષ્ટિ ભદ્રા આવે છે. જો કે બપોરે 3:17 વિષ્ટિ ભદ્રા પૂરી થશે અને બવ કર્ણનો પ્રારંભ થશે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે તુલા રાશિ, કે જેના નામાક્ષર હોય છે ર અને ત. જો કે સાંજે 5:20 રાશિ પરિવર્તન થઈ રહ્યું છે અને વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને ય, તેનો પ્રારંભ થશે. એટલે સાંજે 5:20 પહેલાં કોઈ બાળકનો જન્મ થયો હોય તો તેનું નામ તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ મધ્યમ દિવસ છે. આજે સાંજે 5:20 વીછુડાનો પ્રારંભ થશે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ તે છે તોડફોડ વગરના ઉપાયોની વાત છે. ખૂબ સરળ પણ ખરેખર પ્રભાવશાળી ઉપાયો છે. ઘરમાં ગોઠવણ કરી શકાય, દિશાઓ સાચવી શકાય. ઉપરાંત ખાસ કરીને અમુક પ્રકારના ધાર્મિક અને આધ્યાત્મિક ઉપાયો કરી શકાય, જેનાથી આપણે શુભ ઉર્જા ઘરમાં જ રાખી શકતા હોય છે. જેમ કે રોજ સવાર સાંજ ઘરમાં દીવો અગરબત્તી કરવા જોઈએ. ખાસ કરી જો સંધ્યા સમય થતું હોય તો તે વિશેષ ફળદાયી છે. તમારું જે પણ જગ્યાએ પૂજાનું જગ્યા રાખી હોય મંદિરનું, ત્યાં આગળ આ કરવું એ હિતાવહ રહેલું છે. ઉપરાંત ઘરમાં કોઈ શાંતિપૂર્ણ સંગીત વગાડો, કોઈ મંત્ર છે તે પણ વગાડી શકાય છે, ધૂન કરી શકાય. ગાયત્રી મંત્ર છે તે વિશેષ ફળદાયી રહેતો હોય છે. પણ જ્યારે ધૂપ અને દીપની વાત નીકળી છે ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જે પણ તમે ધૂપ એટલે અગરબત્તી કરતા હો તે સુગંધીદાર હોય સારી વસ્તુ છે, પણ કેમિકલ વગરની અગરબત્તી વાપરવાનો ખાસ જરૂર છે. કારણ કે કેમિકલવાળીને આજકાલ તો બધું ઘણી બધી એવી પ્રોસેસવાળી અગરબત્તી આવે છે કે સુગંધ ખૂબ સારી આવે, પણ આપણે જાણીએ છીએ કે જો કેમિકલ સળગાવો તો કેવી ઉર્જા આવે, એ અશુભ ઉર્જા જ ઉત્પન્ન કરતી હોય છે. માટે બને ત્યાં સુધી શુદ્ધ અને કુદરતી દ્રવ્યોના ઉપયોગવાળી અગરબત્તી કે ધૂપનો ઉપયોગ કરવો એ ઘરમાં શાંતિ આપે છે અને તણાવ દૂર કરે છે. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. રંજનબેન છે. રંજનબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની જન્મ તારીખ 28/3/1999. જન્મનો સમય? બપોરે 2:40 ઉના છે એનું જન્મ દિવસ. સ્થળ કયું? ઉના. ઉના. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અત્યારે એ કાપડની દુકાનમાં કામ કરે છે, તો પછી એને દલાલી બ્રિજલ લાઈનમાં જવું છે તો એ ક્યારે જઈ શકશે મુંબઈ, ને કેવી સફળતા છે એમાં? હાજી, પ્રશ્ન કાર્યક્ષેત્રનો છે અને કાપડનું કામ કરે છે અને બિલ્ડર લાઇનમાં જવું છે તેમને. કુંડલી પર નજર નાખીએ તો કર્ક લગ્નની કુંડલી આવે છે. પ્રથમ સ્થાનમાં જ રાહુ છે એટલે વ્યક્તિને એમ કહેવાય કે મહત્વાકાંક્ષી ખૂબ બનાવે છે. સાહસ કરતા જોખમાં નહીં એવા વ્યક્તિઓ હોય છે, પણ આવા વ્યક્તિઓ નિર્ણય શક્તિમાં ઘણીવાર ભૂલ કરી બેસતા હોય છે. એટલે ઉતાવળે કોઈ નિર્ણય કે લાલચમાં આવીને ન લેવો જોઈએ, એ વાત ખાસ. અત્યારે સૂર્યની દશા ચાલે. સૂર્ય મહારાજ છે ભાગ્યસ્થાનમાં છે, એટલે ભાગ્ય પરિવર્તન ચોક્કસ થાય, આગળ વધી શકાય તેવું છે. પણ ખાસ કરીને શનિ મહારાજ જે કર્મસ્થાનમાં છે તે નીચના છે,
એટલે તેની કારણે આ બિલ્ડિંગ લાઇનમાં જો જવાનું પ્લાન કરતા હોય તો તકલીફ પડી શકે. હા, કાપડની લાઇન એ બધી લાઇન સારી જ છે, એમાં આગળ વધી શકે, પણ જો કરવું હોય તો શનિના વિધિવત ઉપાયો અને વિધાન કર્યા બાદ જ એ આગળ વધી શકે. નરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. કઈ? 23/10/1960. જન્મનો સમય કયો છે? 5:30 વાગે 5:30 સવારે કે સાંજે? સવારે. જી. અને જન્મનું સ્થળ કયું છે? ખેડ બ્રહ્મા. પ્રશ્ન જણાવો. તબિયત વિશે પૂછવું છે મારે. હાજી, શું તકલીફ રહે છે ભાઈ? પેટની તકલીફ રહે છે. જોઈ લઈએ આપણે તમારી જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, કન્યા લગ્નની કુંડળી આવે છે. તમારી જે રાશિ જે છે તે વૃશ્ચિક રાશિ છે. શુક્રચંદ્રનો સરસ મજાનો 3જા સ્થાનમાં યોગ છે. જીવનમાં ઘણી બધી વસ્તુ સારી કરી છે, સ્વતંત્ર રીતે પોતે કર્યું હશે અને આપમેળે જ જીવનમાં આગળ આવ્યા હશો. કુંડળીની અત્યારે વાત કરીએ તો ચંદ્રની દશા ચાલી રહી છે. ચંદ્ર આપની કુંડળીમાં વૃશ્ચિક રાશિનો છે. વૃશ્ચિક રાશિ એ ચંદ્રની નીચ રાશિ ગણાય છે. એટલે જ્યારે પણ વૃશ્ચિક રાશિના વ્યક્તિને જ્યારે જે ચંદ્ર દશા આવે તો થોડુંક સાચવવું ખરું, ઉતાર ચઢાવ આવતો હોય છે. બીજું કે તમારા અત્યારે જે રોગનું સ્થાન છે તેમાંથી કેતુ તો જન્મનો જ છે અને ઉપરથી રાહુ મહારાજ પસાર થઈ રહ્યા છે. એટલે તેના કારણે આ પરિસ્થિતિ થોડીક સાચવવી પડે તેવું છે. હજી પણ 2026નું જે આ વર્ષ છે એ ખૂબ સાવધાનીથી પસાર કરજો. થોડુંક સારું થયું હોય તો પણ એમ કહેવાય કે અતિ ઉત્સાહમાં ન આવતા, નિયમિત રીતે જે આહાર વિહાર કરજો, ઉપચાર કરતા રહેજો. અને 2 વસ્તુ આપણે ખાસ કરવાની જરૂર છે. પહેલું કે શિવજીની ઉપાસના બને તેટલી વધારે કરો. બને તો રોજ દૂધ અને જળ ચડાવો. શિવ મહિમનો સ્તોત્રનો દરરોજ પાઠ કરો. પીપળાને જળ ચડાવો અને સૂર્યનારાયણને જળ ચડાવો. આટલું કરવાથી આરોગ્ય શક્તિ તમારી વધી શકશે. બીજું કે રુદ્રી કરાવો તમારા નામથી, અને જો ક્ષમતા હોય આર્થિક રીતે તમારી તો અભિષેકાત્મક લઘુરુદ્ર કરાવો. એ આપણા માટે વિશેષ ફળદાયી રહેશે અને રાહ જશે. બીજું વધારે લાંબો સમય તકલીફ જો દેખાતી હોય તો ઘરનું વાસ્તુ પણ ચેક કરાવી લેવું જરૂરી છે. જી. હસીતભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, આજે થોડું કામનો બોજો વધી શકે એવું છે, એટલે થોડુંક પ્લાનિંગ એ જરૂરી પડશે. હા, ખાણીપીણીમાં પણ આજે ધ્યાન રાખવાનું છે. ભાઈ, ઉત્સાહ અને ઉતાવળ કરતા નહીં. હજી પાછી ઉત્તરાયણ આવે છે કાલે, તો પછી બગડે નહીં, ધ્યાન રાખજો. એટલે મન ઉપર સંયમ આજે જરૂરી છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, આપણા માટે ખાસ કરીને દિવસમાં ગ્રહો તમને સપોર્ટ કરી રહ્યા છે, એટલે તાજગી અને ઉત્સાહ અનુભવાય. કોઈ નવી ખરીદી કરવી હોય તો પણ આજનો દિવસ છે અનુકૂળતા આપવા જઈ રહ્યો છે. અને સારી વાત આજે એ છે કે તમારા અંગત જીવનમાં, દાંપત્ય જીવનમાં અનુકૂળતા રહેવાની છે. મિથુન રાશિ, જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. આપણા માટે આજે પરિવારમાં આનંદ ઉત્સાહ રહે તેવો દિવસ છે. નોકરિયાત વર્ગ જે કરતા હોય, જે સેવાકર્મી હોય, દલાલી હોય, કન્સલ્ટન્સી કરતા હોય, એના માટે દિવસ સારો અનુકૂળ છે. આજે નવી મુલાકાત લાભદાયી છે. કોઈ નવા વ્યક્તિને મળવાનું હોય, કોઈ નવા પ્રકારના વિષય ઉપર ચર્ચા કરવાની હોય, કે મિટિંગ કરવાની, ઓફર કરવાની હોય તો તે લાભદાયી રહેવાનું છે. જી. હસીતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. વાત કરીએ હવે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે કોઈ નવી શરૂઆત કરવી હોય તો કરી શકો. દિવસ તમને અનુકૂળ થઈ રહ્યો છે. ખાસ કરીને અભ્યાસ ક્ષેત્રે અનુકૂળતા છે. નવું કંઈ શીખવું હોય, કોઈ સ્કિલ અપગ્રેડ કરવી હોય તો દિવસ ખૂબ સારો છે. આજે ધાર્મિકતામાં પણ વધારો થવાનો છે, એટલે થોડું
દેવ દર્શન કે પૂજાપાઠ વધારે જરૂરથી કરવા જોઈએ. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજે થોડુંક મનમાં ચિંતા રહે તેવું બને, અને ચિંતા સાચી પણ ઠરે, માટે થોડીક સજાગતા આજે જરૂરી છે. સામાજિક ક્ષેત્રે હો, જાહેર ક્ષેત્રે હો, રાજકારણમાં હો, તો આજે વિવાદથી બચવાનું છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને ખાસ નવા કોઈ રોકાણ કરવા જતા હો તો તે ટાળવાની, થોડું રાહ જોવાની સલાહ છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ આપના માટે વાત કરીએ તો કોઈ ધાર્મિક યાત્રાનું આયોજન થાય કે કોઈ દેવદર્શને મંદિરે જવાનું થાય તેવું બની શકે. આજે આર્થિક લાભના યોગો પણ દેખાઈ રહ્યા છે, એટલે માટે આર્થિક પ્રવૃત્તિ પર વિશેષ ભાર મૂકી શકો છો. અને નાની મોટી માંદગીનો સામનો કરતા હશો તો આજે રાહત મળી શકશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મનોજભાઈ છે. મનોજભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મનોજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો. ફરી એકવાર રાશિફળની વાત કરીએ. હસીદભાઈ, તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ આપણા માટે કુટુંબમાં થોડું ધ્યાન રાખજો, ગેરસમજ થઈ શકે એવું છે. હા, સામાન્ય ધનલાભની અપેક્ષા પણ આજે ફળવા જઈ રહી છે. અને વિદ્યાર્થીઓ ભાઈ ખાસ સાચવવાની થોડી પ્રતિકૂળતા છે. પરીક્ષાનો સમય હોય, તૈયારી કરવાની હોય અને પાછા પતંગ બી ચગાવવાના હોય, એટલે થોડું બેલેન્સ કરી લેજો. અભ્યાસના ભોગે કશું ન કરતા, નહીં તો પછી પરફોર્મન્સમાં તકલીફ પડી શકે. વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિના નામાક્ષર હોય છે ન અને ય. એ આપના માટે થોડો માનસિક ઉત્સાહ વધે તેવો દિવસ છે આજે. એટલે હકારાત્મકતા તમારી સાથે છે. મિલન મુલાકાતના પ્રસંગો પણ દેખાઈ રહ્યા છે. અને ઉપરાંત તમારા માન સન્માનમાં આજે વૃદ્ધિ પણ થઈ શકે. હવે વાત કરીએ ધનુ રાશિની, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આપના માટે ખાસ સલાહ છે કે થોડું સાવધાનીથી કાર્ય કરજો. કોઈપણ પ્રકારે ઉતાવળથી ન કરતા. અને ખાસ કરીને સરકારી કાર્યો હશે તો સરકારમાં હશો તો આજે અવરોધ નડવાની શક્યતા છે. હા, દૂરના ક્ષેત્રો, જગ્યાઓ, વિદેશથી લાભ તમને થઈ શકશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જાનવીબેન છે. જાનવીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/1/1997. સમય? સમય છે બપોરે 2:16. બપોરે 2:16. હા. અને સ્થળ છે રાજકોટ. જી, બે પ્રશ્ન છે. મારે બહુ ચિંતા છે હસીબભાઈ, આજના લગ્ન ક્યારે થશે અને આગળનું એનું ભવિષ્ય, નોકરી બાબતે કે એનું આર્થિક કેવું રહેશે? હાજી, બંને પ્રશ્નો વિશે વાત કરી લઈએ. આપણે કુંડલી પર નજર નાખીશું. વૃષભ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ તુલા રાશિ છે. તુલા રાશિ માટે સમય સારો જ છે, અનુકૂળતા આપી રહ્યો છે, પણ લગ્ન માટે થોડુંક રાહ જોવી પડે. ગુરુ મહારાજની પરિસ્થિતિ થોડી બદલાય એવું બની શકે. એટલે એમ કહેવાય કે જેમ જેમ 2026 આગળ વધશે તેમ તેમ ગ્રહયોગો લગ્ન માટે પ્રબળ થઈ રહ્યા છે. અને સમજો કે એપ્રિલ મે બાદ વધારે મજબૂત થશે અને 1-1.5 વર્ષ સુધી આ યોગ ચાલવાનો છે. એટલે એમાં તમે અનુકૂળતા પ્રમાણે એને પ્રાપ્તિ થઈ શકશે. બીજું કે આ કુંડલીમાં મંગળ દોષ નથી, પણ પ્રબળ 2 દોષ છે. અને કદાચ મેં પહેલાંય કહ્યું હશે આપને કે એનું નિવારણ કરાવવું ખૂબ જરૂરી છે અને વિધિવત કરાવવું જોઈએ. જુઓ, ઘણીવાર એવું બને છે કે અહીંયાથી કીધું હોય ને પછી બધા કે સાહેબ કરાવી લીધું, પણ હું કહું છું કે ભાઈ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવ્યું તો કે હા, પણ એવા જાણકાર કેટલા છે? બહુ ઓછા જાણકાર છે. એટલે એ વિધિથી કરવામાં આવે તો અસર છે. હા, અન્ય વિધિથી પણ કરી શકાય છે, વિધિઓ ઘણી બધી છે. એટલે પણ એનું મુહૂર્તનું ખૂબ મહત્વનું. જો 2 દોષ છે, સૌથી પહેલો શ્રાપિત દોષ છે. શ્રાપિત દોષ છે એ પોતાના કુળમાં, કુટુંબમાં કોઈ રીતે તકલીફ આપી શકે છે અકળ કારણોસર. અને બીજું અંગારક દોષ છે. આ બંનેનું મુહૂર્ત પ્રમાણે સંકલ્પ લઈ અને એ પ્રમાણે જો વિધિ કરવામાં આવશે તો એનું અનુકૂળતા વધી શકશે. તો લગ્ન બાબતે અનુકૂળતા છે. પાત્ર સારું મળશે. અને આર્થિક બાબતે વાત કરીએ તો શનિ મહારાજની દશા ચાલી રહી છે. શનિ મહારાજ શ્રાપિત દોષના કારક છે. એટલે ઉપાય કર્યા બાદ રાહત થશે અને પ્રગતિ થવાની સંભાવના છે. જી, હસીદભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ આપના માટે આજે કોઈ નવી શરૂઆત કરવી તો થઈ શકે એમ છે. આર્થિક લાભની જો આશા હશે તો તે પૂરી થાય તેવું પણ બને. અને ખાસ અવિવાહિત વ્યક્તિઓ માટે શુભ સમય છે. એટલે પાત્ર પસંદગી માટે પ્રવૃત્તિ ચોક્કસ કરવી જોઈએ. હવે વાત કરીએ કુંભ રાશિની,
જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ આપણા માટે જો વાત કરવામાં આવે તો લાંબી મુસાફરીના યોગ છે, દૂરની જગ્યા સાથે અનુકૂળતા રહે, દૂર વસતા સ્નેહી સાથે મુલાકાત થાય, વાત થાય તેવું બને. પણ આજે કામ કરવામાં થોડું ધ્યાન રાખજો, ગજા બહારનું કામ ન કરતા, કારણ કે ગ્રહો સૂચવે છે કે થાકનો અનુભવ થઈ શકે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. એ આપના માટે આજે થોડો ગુસ્સામાં વધારો થાય એટલે પ્રતિક્રિયા આપવામાં ધ્યાન રાખજો, કારણ કે માનસિક અશાંતિ થાય, કોઈ પ્રકાર એવી પ્રવૃત્તિ તમારી વિરુદ્ધમાં થાય, તમને પ્રતિકૂળતાનો અનુભવ થાય, તે માટે શાંતિ રાખશો તો બધું અનુકૂળ થઈ શકશે. હા, યાત્રા પ્રવાસનું ક્યાંક બહાર જવાનું આયોજન કરશો તો તે અનુકૂળ રહેવાનું છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.